મામા તો એમ કહે છે કે હે બાળ, મામા શું કહે છે, હે મારા બાળ, તો જગતની માલિપા આ માનવના ખેલમાં ફસાવા કરતા જો ખાલી મારા ભાવથી ધૂપ અને દીપ અને મારું શરણું સ્વીકારી લે. ભગવાન શું કે ખબર છે, આ કલયુગના કેરમાંથી ને રંગમાંથી બચવા માટે ખાલી મારો ધૂપ દીપ અને મારું શરણું સ્વીકારી લે, પછી જ્યાં મારી મેળ થાય જગત જોતું રહે. જો મારી શરણમાં તન મન ધનથી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય અને જગત જોતું રહે ને એવું એક દી રજવાડું ના બનાવો ને તો તારો મામો મટી જાવ સાહેબ. ઈ બોલ્યા મામાની મેળ છે. અને કરોડ દુઃખ લઈને આવ્યા હતા ને સાહેબ, માણા એમ કે કરોડ રૂપિયા કમાણા હોય, આપણે કરોડ દુઃખ લઈને આવ્યા હતા ને, હવે એમ કહું છું કરોડ ગણતા નથી આવડતા તો એવડા દુઃખ હતા સાહેબ. હવે કરોડ માંથી કદાચ 2-5 હજાર વધ્યા છે આપણી જિંદગીમાં દુઃખ. હવે ક્યાં કરોડ અને ક્યાં 2-5 હજાર સાહેબ. જેને આટલા લાખ આટલા હજાર દુઃખ આપણે દૂર કરી નાખ્યા તો 2-5 હજાર આપણે કઈ નડે નહીં. એ માણાની ઈચ્છાની જ્યારે સમાપ્તિ થાય ને ત્યારે એનું સુખનું સરનામું શરૂઆત થાય. માણાની ઈચ્છાની જ્યારે સમાપ્તિ થાય ત્યારે ખુદને સુખી અનુભવે છે. ક્યારે માણા મમતા, જેને માણા કે મમતા નથી મળતી, પછી ક્યારે સુખી નથી અનુભવતો. અને સુખી થવા માટે પૈસાની જરૂર નથી, સારા વાણી, સારું વર્તન, સારા કર્મની જરૂર છે. પૈસા તો જેની પાસે અઢળક છે ને એ પણ દુખી છે. સંપત્તિથી તો ખાલી શરીરના સુખ પમાય સાહેબ, જો કે પુણ્યથી તો હાથ હાથ પેઢી ઉતરી જાય. કરમ હોય કાળા અને શું કરશે માળા, પછી કદાચ માળા ફેરવ્યો તો એ કામ નહીં આવે. અને આપણા જીવનમાં કંઈ પણ સુખ હોય દુઃખ હોય એ ભગવાનની ઈચ્છાથી જ આપણી જિંદગીમાં આવે છે. ભગવાનના બની જાઓ, ભગવાનને પામી લ્યો, ભગવાનનું ભજન કરી લ્યો. ભગવાન ભજવાથી મળે છે, ભક્તિ કરવાથી મળે છે, ભયથી ભગવાન નથી મળતા. તમારા હૃદયનો ભાવ અને ભરોહો જે ભોરવ છે ને એની પાસે સ્વીકારજો. માણસ તો દુનિયામાં તમે ગમે એટલું એનું રાખશો પણ એ તમારા નહીં બને ક્યારેય પણ. કેરી વાત ઉપર જો કે આપણે ઘણા ટાઈમ ઉપર ડાયરો કર્યો છે અને મામાના ગુણગાન ગાવા છે, માં ભગવતીઓના ગુણગાન ગાવા છે. અને આગળ જેવી મોજ આવે અને મામા જેવી મોજ કરાવે એવી મોજ આપણે કરવાની છે બધાને. અને તમારી કિંમત કોઈ માણસ ક્યારેય નક્કી નથી કરી શકતો. તમારા પાત્રની કિંમત ક્યારેય માણસની કેપેસિટી નથી કોઈ કરી શકે. ત્રાજવું હોય ત્રાજવું એ તોલી શકે પણ એની મોલની વસ્તુની કિંમત ના કરે. એને લોખંડ કિલો તોલો તો એને હોનું કિલો તોલો તો એને ત્રાજવાની તોલની ખબર હોય પણ મોલની ખબર ન હોય. એમ અમુક માણસ તમારી જિંદગીમાં પોતાની સરખામણી કરે એની કે અમે એનું આટલું રાખ્યું આમ તેમ, પણ એની મોલની કિંમત ન થાય કે આ માણસ વસ્તુ શું છે કે માણસાઈ શું છે. માણસાઈની ક્યારેય કોઈ કિંમત નથી કરી શકતી. એટલે જીવનમાં માણસાઈ કમાજો. ભલે કોઈ તમારી કિંમત કરે કે ન કરે પણ ઉપરવાળો જરૂર તમારી કિંમત કરશે. અને ઉપરવાળાને ધ્યાનમાં રાખીને તમે કોકની મદદ કરજો. ઉપરવાળાને ધ્યાનમાં રાખીને કોકની મદદ કરજો. એ સાહેબ ઉપરવાળો જ એનું ઋણ ચૂકી શકે, બાકી માણસની કેપેસિટી નથી કે તમારું કામ કરે. અને કોઈ માણસને એમ થાય કે અમે આનું આટલું રાખ્યું નહીં. ભગવાને તમને રખાવ્યું અને તમે રાખ્યું. ભગવાને તમે આપ્યું અને તમે એને આપ્યું. ભગવાને તમને એક નિમિત્ત બનાવ્યા અને તમે નિમિત્ત બન્યા, બાકી તમારું કાંઈ નથી. અમને એક માણસ એમ પૂછે છે કે બાપુ આ જમણવાર કોણ આપે છે? મેં મામા આપે. એ કે જમણવાર આપે એ કોણ આપે? મેં મામા આપે. તો કે બાપુ આ પ્રસાદી તમે જોઈ શકો છો પાછળ જુઓ ભાઈ, આ બોર્ડમાં 8 ગુરુવારે 6 ગુરુવાર એડવાન્સ લખેલું છે પ્રસાદી. તો અમે કોઈને તેડવા નથી ગયા તમે લખાવો પ્રસાદી આવો. માણસને સારો વિચાર લેવો ને એ કુળદેવીની કૃપા હોય થાય અને એનો અમલ થવો હોય ને સારા કર્મ સારા વિચારો જ્યારે આપણા ઉપર દેવની દ્રષ્ટિ પડે, આપણા ગુરુની દ્રષ્ટિ પડે અને આપણા કર્મની જે આપણા ભાગ્યમાં
જે આપણી માં કુળદેવી આપણા પર આશીર્વાદ આપે ને ત્યારે આવા કાર્ય થાય, ત્યારે તમારો અન્નનો ટુકડો કોઈક માણસ જમી શકે, બાકી કોઈ જમી શકે નહીં. જેની પ્રસાદી છે એને જોરદાર તાળીથી વધાવો ભાઈ, કે માતાજી અને મામા એને જાજુ આપે, જેના થકી આપણે જેનો ટુકડો ખાધો છે ને માણસ કે ને એનું ઋણ ક્યારેય ન ચૂકાય. એમ ભગવાનના ચોપડે સાહેબ તમારા પાંચ આંગળા કોક તમારા ઘરે હેઠા કરી જાય ને, ખાયા છો ખોદિયા ને ખીલાયા છો પાયા. તમે 12 મહિનામાં કેટલું ખાવ છો એ તમને હિસાબ ન હોય, પણ જે તમારા ઘરે 12 મહિનામાં 5 જણા જમી જાય તો તમને એમ થાય કે આ મારા ઘરે 5 જણા જમી ગયા હતા. એમ સાધુની એમ વાણી છે, એક સંતની વાણી હતી અને બાજુમાં મેં સાંભળ્યું છે, એમ કહે છે સંત એમ કહે છે ખાયા છો ખોદિયા ને ખીલાયા છો પાયા. તમે 12 મહિનામાં કેટલું ખાધું ને એ તમારી પાસે હિસાબ નહીં હોય. એ કે ખાયા છો ખોદિયા, આપણે ખાધું નહીં, આપણે ખોઈ ગયું, પણ ખીલાયા છો પાયા. તમારાથી કોકને ખવડાવી ગયું, તમારાથી કોકને કોઈ જીવનું કલ્યાણ થયું, કોઈ જીવનું પેટ ભર્યું ને એ હિસાબમાં લખાણું છે કે ભાઈ આ બીજાનું જીવ પેટ ભર્યું છે, અને બીજાના પેટ ભર્યા છે ને સાહેબ એને ઈશ્વરે પેટ ભર્યા છે. અને એમ કીધું કે તમને ભગવાને આપ્યું છે ને તો કોકને આપજો. હું કે ભગવાને તમને આપ્યું હોય ને તો કોકને આપજો. કાંઈ એમ લાગે કે મેં તમને આપ્યું છે તમે આપજો. કાંઈ એમ ના કે તમને ધંધો સારો કરો ને કોકને આપજો. કાંઈ એમ ના કે તમારી પાસે બહુ સારું છે ને તમે કોકને આપજો નહીં. ભગવાન કોઈના કોઈના રૂપમાં આવીને આપણે આપે છે, કોઈ પણ સ્વરૂપમાં આવીને આપે છે. પછી ધંધો બધાય કરે છે, પણ કેને આપવું